હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 10 જ મિનિટમાં રેડી થતી મોરૈયાની ખીચડી ફરાળી. તેના માટે મેં અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. એમાં 2 ઇંચ દૂધી લીધેલી છે, ત્યાં 1 મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે, થોડું કેપ્સિકમ લીધું છે. આ બધાને મેં એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે. આદુ મરચાંની એક પેસ્ટ લીધેલી છે, 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી મરચું પાવડર છે, સ્વાદ પ્રમાણે સિંધવ નમક છે, આખું જીરું છે અને કરી પત્તા છે, અને મોરૈયો જેટલો લીધો છે એના 4 ભાગની બીજી છાશ લીધેલી છે મેં અહીંયા, જે બહુ ખાટી નહીં મોરી નહીં એ રીતે છાશ લેવાની છે. પછી એક કુકરમાં મેં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તે ગરમ થઈ જાય એટલે એમાં આખું જીરું એડ કરવાનું છે, અને આદુ મરચાંની પેસ્ટ જે લીધી છે તે એડ કરવાની છે, અને કરી પત્તા એડ કરવાના છે. અને ત્યાર પછી અમે કેપ્સિકમ, દૂધી અને 1 બટાકું લીધેલું છે, મીડિયમ સાઇઝ, તેને ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. તે વેજીટેબલ્સ આપણે આની અંદર એડ કરી દેવાના છે. તેને થોડા આપણે ફ્રાય થવા દેવાના છે, અને સ્વાદ પ્રમાણે સિંધવ નમક આમાં એડ આપણે કરી દેવાનું છે, અને થોડું તેલમાં આપણે આને કૂક થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે થોડીવાર પછી આપણું આ સરસ કૂક થાય છે, અને એમાંથી તેલ છૂટું પડ્યું છે. એટલે મેં પહેલાં મસાલા જે લીધા છે, મરચું પાવડર, ધાણા જીરું, તે એડ કરી દીધું છે. ત્યાર પછી જે મોરૈયો લીધો એને મેં સરસ વોશ કરીને રેડી રાખી દીધો છે. તેને અડધી વાટકી તેને આની અંદર એડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે આને સરસ વેજીટેબલ સાથે મસાલાને અને મોરૈયાને મિક્સ કરી દેવાનો છે, તમે આમાં જોઈ શકો છો. અને થોડીવાર આપણે આને કૂક થવા દઈશું, અને ત્યાર પછી આપણે આમાં મેં છાશ જે લીધેલી છે તેને આપણે એડ કરી દેવાની છે, અને થોડીવાર આને બી આ બધા જોડે મિક્સ કરીને કૂક થવા દેવાની છે. અને ત્યાર પછી આપણે આનું કુકરનું ઢાંકણ બંધ કરીને 1 વિસલ આપણે વગાડવાની છે, ને 1 વિસલ વાગી જાય અને હવા નીકળી જાય કુકરમાંથી, ત્યાર પછી આપણે ખોલીને જોઈશું તો આપણો મોરૈયાની ખીચડી એકદમ સરસ પરફેક્ટ ટેક્સચરમાં બનીને રેડી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ.